પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચતત્વથી કુદરત વિશ્વ સર્જાયું છે અને માનવી પણ. પૃથ્વી તત્વ. પગ નીચે આ પૃથ્વીનો પાયો અફાટ છે. ધીરજ અને સંયમનો આ સાચો ઠાઠ છે. શરીરનું હાડપિંજર માટીનું બનેલું અહીં કુદરતની આ કમાલનો કેવો ઠાઠ છે. જળ તત્વ. પાણી વિના તો જીવનની કલ્પના અધૂરી. ગંગા સાગર વગર કોઈ જાત્રા ન પૂરી. સૌની નસોમાં વહે છે પાણી પ્રવાહી બનીને. આ શુદ્ધ પ્રવાહમાં કોઈ અછૂત નથી ને. અગ્નિ તત્વ. તેજ અને ઉર્જાનો અગ્નિભંડાર જેનાથી જીવ માત્રનો વ્યવહાર. પેટમાં પ્રગટેલો આ જઠરાગ્નિ શરીરમાં ઉષ્ણતાનો સાચો આધાર. વાયુ તત્વ. શ્વાસ બનીને વાયુ શરીરે સમાય છે. પ્રાણ તત્વ વગર કાયાથી ક્યાં જીવાય છે. પવનની લહેરોમાં સ્પર્શ અદ્ભુત રહે છે. દેહ રહે છે અને જીવંત દિલ જીવતું રહે છે. આકાશ તત્વ. શૂન્યતામાં વ્યાપેલું આકાશ અનંત છે. મનનું અને વિચારોનું આ ફેવિકોલ જોડાણ છે. શરીરનો ખાલીપો અને પોલાણ ભલે રહે અનંત. આકાશ તત્વનું અદ્ભુત રહસ્ય. આકાશ તત્વનું અદ્ભુત રહસ્ય. સૃષ્ટિ જ સંત છે. સૃષ્ટિ જ સંત છે. મિત્રો, આજની આ મારી રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.